હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણે મજામાં ને આવી જાય આપણે નવો વ્લોગ લઈને. વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હજી સુરત દાદા ઉઈગાને ને આપણે પોગી જા વાળીએ ને હર હર મહાદેવ. તો આપણું સ્ટાર્ટિંગ હર હર મહાદેવથી થાય છે. તો દર્શન કરી લીધા હવારમાં આગે લીધી. હવે આપણે હાલે છે બાજરીમાં પાણી. કાલમાં હાલતું હતું ભીંડામાં ને એમાં, એ તો તમને ખબર જ છે. પછી આ મરચિંગ પાયું હતું એ ખબર છે. પછી સવારમાં આવે ને ગુલાબ તોડ્યા એ ખબર છે. કીધું એ બરાબર છે. એમ ખોટું આપણે દેખાડતા નહીં, કંઈ જે કામ કરીએ એ જ બતાવીએ, બીજું કંઈ હોય નહીં. આપણે પહેલાં બાજરીમાં જોવા આવવાનું છે. નાકા પોગી જાય કે નહીં એમ પહેલાં જોઈ આવીએ. ઝાકળ પડી જાય. બોલો, ટાઈટ એવી વાવવાની છે ને કે વાત જ પૂછોમાં. ઠંડી લાગશે આજ તો થોડીક વાર 10-10:30 સુધી ઠંડી લાગે, પછી ઉડી જાય તો ઓટોમેટિક તડકો એટલો પડે કે વાત જ પૂછોમાં તમે. ને આ બાજરી જોવો આપણી હવે 1 અઠવાડિયું આહન એટલે આપણે દેખાતા બેન થીધા એટલી અત્યારે સીધા છે. હવે કેટલામાં પાણી મૂકેલું હતું એ ખબર નહીં. એના ઓલા હેઠે જઈને જોઈએ તારે ખબર પડશે. પેલા આઈલી જોઈ લે કયો સાહમાં પોગેલું છે. હાલો આવી તો જેવું ભીનું ભીનું. એક શાહમાં મૂક્યું પછી જવીને પી ગયું. બોલો, એટલે 3 શાહ છે કદાચ. 3 શાહમાં કાંઈ નહીં. ઘડીક આવવા જો. પછી આપણે ઓલામ કરવાનું છે રીંગણીમાં ખાતર નાખવાનું છે, એટલે જરીક હારી કોળ થઈ જાય મસ્ત મજાની. રીંગણી ઉપાડવાની છે ભાઈ હવે તો સવારમાં. એટલે એમ મહિનો કેવું યુઝ થાય, કંઈક દેખરેખ તો કરવી પડે ને મારા ભાઈ. હતા ને અહીંયા પાછા આવી જઈએ આપણે. હાથ દુખવા મળે ફોન પકડી. શંકર દાદા એક સબસ્ક્રાઈબર વધારી ગયો અમારા. આવું તો કંઈક કરો. સાંદા મામા છે તો વાર અત્યાર દીના હજી સુરત દાદા ઉગે ને સાંદા મામા ઉગી ગયેલા છે વાર. બસ એ ડૂબી જાય હવે થોડીક ટાઈમમાં. હાથમી જાહે એથી ને હરી ગયો તો કાંઈ નહીં. આપણે જે કામ કરીએ ને એ જ બતાવવાના છે. વગર ફોકટનું કાંઈ વસ્તુ બતાવવાના છે એ નહીં. ને ગુલાબ જોવા તોડ લીધા. એ પછી 1-2 કલાક થાય ને પછી તમને દેખાડું ફૂલ કેટલા છે પાછા એમાં. એટલા ને એટલા પાછા ઉઘડી જાય. આ દોડવો હોય કે આ દોડવો હોય ને એ તડકાનો ખુલી જાય પાછો ઉઘડી જાય. એટલે લાગે બહુ છે એમ, પણ બહુ હોય નહીં કાંઈ. જ્યારે તોડી ત્યારે ખબર પડે બહુ છે. કઈ રીતે એમનો વાંકી. તો કાંઈ નહીં, આપણે સવારમાં પોગી જાય ને હવે કામ કરીએ છીએ એ તમને બતાવવાનું છે વ્લોગમાં. ને આખા વ્લોગમાં બિના રહે તો મજા આવી છે તમને. બાકા ચીકી નાની કર્યા કરીશું. જો મજા આવે ને તો કોમેડી વિડીયો બનાવીશું, મોટી વ્લોગે બનાવીશું, રીલે બનાવીશું. તો બિના રહે તો ઠેઠ સુધી મજા આવી છે. તો આવી જાય આપણે પાછા ઘરેલી નાસ્તો પાણી કરીને ને ડોલ ભરી લીધી છે. ને આ જો આ રીંગણી છે નાની. હજી કેટલા 10 દાડાની છે માઇન. ને આ નાની રીંગણી છે ને ઓલી વાડિયા મોટી છે. તો આને ખાતર નાખીને પાણી કરવાનું છે ચાલુ આજમાં. ને બાજરીમાં તો જાય જ છે. એ જરીક વાર અહીંયા લઈ લેવું એટલે 1-2 કલાકમાં પી જાય એટલે પાછું ચડાવી દેવું બાજરીમાં. તો કાંઈ નહીં, ટાઈમ ખોટી કર્યા વગેરે આપણે નાખી દઈએ પહેલાં. હાલો તો ચાલુ કરી દઈએ. જ્યાં પાછા હાંસકોરના ને અત્યારે તોડવાના છે રીંગણા. તો તોડ લઈ ફટાફટ ને તમને બતાવી દઈએ કેવા રીંગણા છે. મસ્ત મજાના વ્હાઈટ રીંગણ. હાલો બતાવી દઈએ. અંધારું થઈ ગયું છે. ધીરે શ્યાં જોડું ને જબલા ભરી લીધા. કેટલા છે એ તમને ગણીને દેખાડું. પછી પહેલાં તો વેઈ લેવા છે ખેતરમાંલી રોડે કાઢ લઈ જ્યાં ટેમ્પો આવે ના. તો આ છે કેટલા 19-20નું જબલું છે આ કદાચ, એટલા કિલોનું. તો એવા કેટલા
કેટલા છે એ તમને ગણીને દેખાડું પછી પહેલાં વેઈ લઈ. તો ફાઇનલી મિત્રો આપણે વેઈ લીધા છે જબલા ને બતાવી દઉં તમને. હવે ગણી લો કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 જબલા તૂટી જશે ને આપણે હાલે છે અત્યારમાં આવું શાંતિપૂર્વક એટલે તોડી લીધા. તો આપણો વ્લોગ એટલે જ રહે છે ને કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.